ગંગણપતે નમઃ ગંગણપતે નમઃ વંશવૃદ્ધિ કરે નિત્યમ દુર્વામ અર્પયામ્યહમ શ્રીમન્ગણાધિપતયે નમઃ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભમ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા ઓમ શ્રીમન્મહાગણાધિપતયે નમઃ ઓમ ગંગણપતે નમઃ વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય સ્તુતિયજ્ઞવિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે ઓમ ગંગણપતે નમઃ ઓમ ગંગણપતે નમઃ ઓમ ગંગણપતે નમઃ. આજે બુધવારના દિવસે નિત્ય નિયમ પ્રમાણે ગણપતિ પૂજા કરી કેનેડાની સફળ યાત્રા પૂર્ણ કરી ગઈકાલે રાત્રે 2 વાગે ખેરગામ પહોંચ્યા અને આ પહેલવહેલી ગણપતિની પૂજા કરીને ભારતની ભૂમિ ઉપર શરૂઆત કરીએ છીએ. વંશવૃદ્ધિ કરે નિત્યમ દુર્વામ અર્પયામ્યહમ. ગણપતિને બુધવારે દુર્વા અર્પણ કરવાથી કુટુંબની, પરિવારની, બાળકોની રક્ષા થાય છે. દુર્વાથી શ્રી ગણેશ પ્રસન્ન થાય છે. દુર્વાથી રાહુ અને કેતુ પણ અનુકૂળ થાય છે. ગણેશને દુર્વા અર્પણ કરો એટલે રાહુ મહારાજ અને કેતુ બંને અનુકૂળ થાય છે. જ્યોતિષશાસ્ત્રના નિયમ પ્રમાણે ગણેશ આરાધના કલિયુગમાં અનિવાર્ય છે. કેનેડાનો ખૂબ સફળ પ્રવાસ વિન્સરની અંદર અશોકભાઈ પટેલને ત્યાં રામકથા કરી, ત્યાર પછી લંડન અક્ષયભાઈ જાની, બેરી જયસુખભાઈ પરસાણિયા, ગોલ્ફ રશ્મિતાબેન, અમારા ડૉક્ટર હરેન્દ્ર જોશી શૃંગેરી વિદ્યાપીઠ, ત્યારથી થાઉઝન્ડ આઇલેન્ડની અંદર અશ્વિનાબેન મુકેશભાઈ પટેલ અને હરેશભાઈ રાવલને ત્યાં સત્સંગ કર્યો. અને એ પછી મોન્ટ્રિયલની અંદર ખૂબ જ સફળ ભાગવત કથા. 23 વર્ષ પછી મોન્ટ્રિયલ જવાનું થયું, પણ લોકોનો ભાવ, લોકોનો પ્રેમ, મોન્ટ્રિયલ ટ્રસ્ટીમંડળને અને અમારા જયરામભાઈ પટેલને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને એની સાથે ગુરુ પૂર્ણિમાને દિવસે અમારા તેજ કૌશિકભાઈ ટંડેલ દ્વારા ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવાયો. 22 દિવસની યાત્રામાં કલાકે કલાકનો ઉપયોગ સત્સંગ અને પ્રભુ નામ સ્મરણમાં થયો. એનો મને બહુ આનંદ છે. બહુ લાંબી યાત્રા, બહુ લાંબી મુસાફરી, પણ છતાં લોકોના પ્રેમ ભાવની સામે બધો થાક ઉતરી જાય છે. બધાના ઉપર ભગવાનની કૃપા ઉતરે. અમારા શીતલ કૃષ્ણ શુક્લને નિવાસે જે માણસોએ આવીને પોતાનો પ્રેમ ભાવ પ્રદર્શિત કર્યો એ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ કરીને અમારા મનીષભાઈ નાયક અને કિરણભાઈ પટેલને પણ ભૂલી શકો એમ નથી. અને એની સાથે સાથે દિવ્ય ભાસ્કર અને સંભાવ સંદેશ આ બંને ન્યૂઝપેપરોએ જે 22 દિવસ સેવા આપી, કેતનભાઈ ભટ્ટનો, આસિફ શેખનો અને સતીશભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ, ધન્યવાદ. જય ગણેશ, જય સિયારામ, જય સિયારામ.